ખબર છે વિજ્ઞાનના ઇતિહાસમાં છે ને એવી ઘણી બધી વાર્તાઓ છે જ્યાં કોઈક નવો જબરદસ્ત વિચાર આવે ને તો લોકો પહેલાં એની મજાક ઉડાવે. આજે આપણે બસ એવી જ એક કહાની જાણવાના છીએ. એક એવા વૈજ્ઞાનિકની જેમના કામને એમના પોતાના જ પ્રોફેસરોએ કહી દીધું કે આ બધું ના ચાલે, પણ જુઓ તો ખરા એ જ કામે આખી કેમિસ્ટ્રીની દુનિયા બદલી નાખી. આ કહાની છે સ્વાન્તે આર્હેનિયસની. સારું, તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. 19મી સદીમાં વૈજ્ઞાનિકો માટે એક મોટો માથાનો દુખાવો હતો. એક એવી ગૂંચવણ જે કોઈથી ઉકેલાતી જ નહોતી. એ સવાલ હતો કે આપણું સામાન્ય ખાવાનું મીઠું જ્યારે એ પાણીમાં ઓગળી જાય ત્યારે એમાંથી કરંટ કઈ રીતે પાસ થઈ શકે છે. શુદ્ધ પાણીમાંથી તો વીજળી પસાર નથી થતી, પણ જેવું મીઠું નાખો એટલે જાણે કોઈ જાદુ થઈ જાય. બધાને એટલી તો ખબર હતી જ કે રસાયણો અને વીજળી વચ્ચે કંઈક તો સંબંધ છે. છેવટે બેટરીઓ આ જ સિદ્ધાંત પર તો કામ કરતી હતી. પણ આ સંબંધ પાછળનું સાચું કારણ શું હતું? પાણીમાં એવું તે શું થતું હતું કે મીઠું ઓગાળતા જ એ વીજળીનું સારું વાહક બની જાય? આ એક મોટું રહસ્ય હતું. તો ચાલો આપણે જઈએ 19મી સદીના આ વૈજ્ઞાનિક કોયડાની દુનિયામાં અને એ વ્યક્તિને મળીએ જેણે આ કોયડો ઉકેલવાની હિંમત કરી. તો આ વાર્તાના હીરો છે સ્વાન્તે ઓગસ્ટ આર્હેનિયસ. 1859માં જન્મેલા એક હોશિયાર સ્વીડિશ વિદ્યાર્થી. એમનું ભણતર થયું સ્વીડનની સૌથી નામાંકિત યુનિવર્સિટી ઉપસલામાં. અને જુઓ, આ જ યુનિવર્સિટી એમના જીવનના સૌથી મોટા સંઘર્ષનું કેન્દ્ર બનવાની હતી. અને અહીંથી જ એમના સંઘર્ષની કહાની શરૂ થાય છે. એક એવો શોધ નિબંધ જે એમની કારકિર્દી બનાવી પણ શકતો હતો અને ખતમ પણ કરી શકતો હતો. 1883ની વાત છે. આર્હેનિયસે પીએચડી માટે પોતાનો શોધ નિબંધ રજૂ કર્યો. એમાં એમણે દાવો કર્યો કે મેં પેલો મીઠાવાળો કોયડો ઉકેલી નાખ્યો છે. પણ ઉપસલાના જે સિનિયર પ્રોફેસર હતા ને, એમને આ વિચાર બિલકુલ ગળે ન ઉતર્યો. એમની એટલી બધી ટીકા થઈ કે એમને પીએચડીની ડિગ્રી પણ માંડ સૌથી નીચા ગ્રેડ સાથે મળી. હવે પોતાના દેશમાં આવું અપમાન થાય પછી ત્યાં રહીને કામ કરવું કેટલું મુશ્કેલ હોય, બરાબર ને? આર્હેનિયસ માટે તો લગભગ અશક્ય જ હતું. એમની પાસે સ્વીડન છોડવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન બચ્યો. એ યુરોપના બીજા દેશોમાં ગયા, જ્યાં ધીમે ધીમે એમને એવા વૈજ્ઞાનિકો મળ્યા જે એમના કામને સમજતા હતા, એની કદર કરતા હતા. એટલે જે માન સન્માન એમને પોતાના ઘરમાં ન મળ્યું, એ એમણે બહારની દુનિયામાં કમાવવું પડ્યું. તો સવાલ એ છે કે એવો તે કયો વિચાર હતો જેનાથી એ સમયના મોટા વૈજ્ઞાનિકો આટલા ડરી ગયા હતા? ચલો, આર્હેનિયસના એક ક્રાંતિકારી વિચારને જરા નજીકથી સમજીએ. આર્હેનિયસના આખા સિદ્ધાંતનો હીરો હતો એક નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી કોન્સેપ્ટ, આયન. એમણે કહ્યું કે આયન એટલે એવો અણુ જે સામાન્ય નથી. એના પર વીજળીનો ચાર્જ હોય છે, કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ. અત્યારે આપણને આ વાત સાંભળવામાં બહુ સહેલી લાગે છે, પણ એ જમાનામાં આ એક બહુ જ નવી અને મોટી વાત હતી. તો આ આયનનો આઈડિયા પહેલાં મીઠાવાળા કોયડાને કઈ રીતે સોલ્વ કરે છે? ચલો સમજીએ. આર્હેનિયસે શું કહ્યું ખબર છે? એમણે કહ્યું કે જ્યારે આપણે મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ પાણીમાં નાખીએ તો એના અણુઓ છે ને એ છૂટા પડી જાય છે. સોડિયમ અલગ, ક્લોરિન અલગ. પણ અહીંયા જ ખરી મજા છે. અલગ પડતી વખતે એ લોકો ખાલી હાથે નથી જતા. એ ઇલેક્ટ્રિક ચાર્જ લઈ લે છે. સોડિયમ બની જાય છે પોઝિટિવ આયન અને ક્લોરિન બની જાય છે નેગેટિવ આયન. અને બસ પાણીમાં આમ તેમ ફરતા આ ચાર્જ થયેલા આયનો જ તો છે જે વીજળીને એક છેડેથી બીજે છેડે લઈ જાય છે. કેટલું સિમ્પલ પણ કેટલું ક્રાંતિકારી. જે વિચારને એક સમયે નકારી કાઢવામાં આવ્યો હતો તે હવે ધીમે ધીમે દુનિયામાં સ્વીકારાઈ રહ્યો હતો. પણ વાર્તા હજી અહીં પૂરી નથી થતી, કારણ કે દરેક સારી વાર્તાની જેમ અહીં પણ હીરોની એક શાનદાર જીત થાય છે. વર્ષ હતું 1903. એમના શોધ નિબંધની ટીકા થઈ એના બરાબર 20 વર્ષ પછી ઇતિહાસે એક જબરદસ્ત વળાંક લીધો. સ્વાન્તે આર્હેનિયસને રસાયણશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. અને શાના માટે? એ જ સિદ્ધાંત માટે જેના માટે એમને લગભગ નાપાસ કરી દેવાયા હતા. નોબેલ સમિતિએ સત્તાવાર રીતે કહ્યું કે આ પુરસ્કાર વિદ્યુત વિચ્છેદનના સિદ્ધાંત દ્વારા રસાયણશાસ્ત્રની પ્રગતિમાં તેમણે આપેલા અસાધારણ યોગદાન માટે છે. આનાથી મોટી જીત બીજી કઈ હોઈ શકે? જરા એમની આખી સફર પર નજર તો કરો. 1883માં એ જ યુનિવર્સિટીમાં એમનું અપમાન થયું. બરાબર 20 વર્ષ પછી 1903માં એ જ દેશે એમને દુનિયાનું સૌથી મોટું સન્માન આપ્યું. અને વાત અહીં નથી અટકતી. 1905માં તો તેઓ નોબેલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર બનીને સ્વીડન પાછા ફરે છે. વિચારો, જે સફરની શરૂઆત અસ્વીકારથી થઈ હતી એનો અંત સર્વોચ્ચ સન્માન પર થયો. શું કમાલની વાત છે!
પણ એમની કહાણીમાં હજી એક મજેદાર વળાંક બાકી છે. આર્હેનિયસ ખાલી નોબેલ પુરસ્કાર વિજેતા જ ન બન્યા. એમણે તો નોબેલ સંસ્થાના નિયમો બનાવવામાં અને શરૂઆતના વર્ષોમાં કોને પુરસ્કાર આપવો એ નક્કી કરવામાં પણ બહુ મોટી ભૂમિકા ભજવી. મતલબ કે જે વ્યક્તિને એક સમયે પુરસ્કાર માટે અયોગ્ય ગણવામાં આવી હતી એ હવે બીજા કોને પુરસ્કાર આપવો એ નક્કી કરનાર બની ગઈ હતી. આર્હેનિયસની આખી વાર્તા આપણને એક સવાલ વિચારવા પર મજબૂર કરે છે. આજે પણ એવા કેટલાય નવા વિચારો હશે જેની કદાચ મજાક ઉડાવાતી હશે અથવા જેને લોકો નકારી રહ્યા હશે. પણ કોને ખબર, કદાચ એમાંથી જ કોઈ એક વિચાર 20-25 વર્ષ પછી આખી દુનિયાને બદલી નાખે અને ઇતિહાસ રચી દે. નહીં,